વાગરાના જોલવા ગામે નવરાત્રીમાં 3 વ્યક્તિ પર જીવલેણ હુમલો અને રાયોટિંગના ગુનામાં 3 મહિનાથી વોન્ટેડ કોંગી આગેવાન સુલેમાન પટેલની ભરૂચ એલસીબીએ વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી હતી. વાગરા તાલુકાના જોલવા ગામના પાદરે ઓક્ટોબર 2023માં બેસેલા લોકો પર અગાઉ થયેલી તકરારમાં સમાધાન થયું હોવા છતાં 5 શખ્સોએ આવી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્તે જોલવાના રહીશ અને 2 વખત કોંગ્રેસના વાગરા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર રહી ચૂકેલા સુલેમાન પટેલના કહેવાથી આરોપીઓએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી હતી. જેના પગલે દહેજ પોલીસે સુલેમાન પટેલ સહિત 6 જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જીવલેણ હુમલામાં હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે સુલેમાન પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી અને ઝડપાયેલા 5 આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. ભરૂચ કોર્ટે સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જોકે હાઈકોર્ટે રેકોર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઈ આગોતરા અરજી જ બરતરફ કરી દીધી હતી. ગંભીર ગુનામાં ભાગેડુ સુલેમાન પટેલ સામે વાગરા કોર્ટમાંથી CRPC 70 મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું હતું. બીજી તરફ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI PM વાળાને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી સુલેમાન મુસા પટેલ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલમાં છુપાયેલ છે. જેના આધારે ભરૂચ LCBની ટીમે સ્કાયલાઇટ હોટલમાં દરોડા પાડી સુલેમાન પટેલની ધરપકડ કરી હતી. આજે ભરૂચ SP કચેરી ખાતે DYSP CK પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં માહિતી આપી હતી કે પોલીસ પકડથી બચવા 3 મહિના સુધી સુલેમાન પટેલે પ્રથમ અમરેલી, ત્યારબાદ કુલુ મનાલી અને મહારાષ્ટ્રની અલગ-અલગ હોટલોમાં આશરો લીધો હતો. આજથી 3 મહિના પહેલા એટલે કે ગઈ તારીખ 21/10/2023ના રોજ દહેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જોલવા ગામમાં એક મારામારીનો બનાવ બનેલો. તેમાં ફરિયાદી આરિફ મોહમ્મદ હુસેને ફરિયાદ આપેલી. એમાં આરિફ મોહમ્મદ હુસેન અને એના 3 જેટલા મિત્રો હતા જે બેઠેલા હતા. તો 5 જેટલા ઈસમો આવીને એમના ઉપર લાકડી અને ડાંગ જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરેલો અને 4 જેટલાને માથાના તથા શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી. એ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા IPC 307 અને IPC 147, 48 વગેરે કલમ મુજબનો ગુનો નોંધવામાં આવેલો. અને ફરિયાદીએ ફરિયાદમાં આમાં જણાવેલું કે જે આરોપીઓ 5 હુમલો કરેલો છે એ જોલવા ગામના વતની એવા સુલેમાન મુસા પટેલ કે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તરફથી વાગરા વિધાનસભાની ચૂંટણી પણ લડેલા છે. એમના ઘરે આ કાવતરું ઘડવામાં આવેલું હતું અને એમના કહેવાથી આ હુમલો કરવામાં આવેલો છે એવી હકીકત ફરિયાદીએ સૌપ્રથમ ફરિયાદ હકીકતમાં જણાવેલી. તો એ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. તપાસ દરમિયાન હુમલો કરનાર 5 આરોપીઓની ટૂંકા ગાળામાં ધરપકડ કરીને નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલા. જે 5 આરોપીઓ આજ દિન સુધી નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પરંતુ આમાં મુખ્ય કાવતરાખોર એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટેલ જે પોતાની ધરપકડ ટાળવા માટે શરૂઆતથી જ ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા. પોલીસ એમની શોધખોળ જુદી જુદી જગ્યાએ કરી રહી હતી. પરંતુ તેઓ નાસ્તા ફરતા હોવાના કારણે ભરૂચ જિલ્લાના SP સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબે સ્પેશિયલી એમને ધરપકડ કરવા માટે LCB ટીમનું એક ગઠન કરીને એમને માર્ગદર્શન આપેલું અને એમની માર્ગદર્શન હેઠળ આ આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી ચાલુ હતી. એ દરમિયાન LCB ટીમે ગઈકાલે બાતમી હકીકત મેળવેલી કે આ જે આરોપી છે સુલેમાન મુસા પટેલ એ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી સ્કાયલાઇટ હોટલમાં છુપાયેલા છે. તો LCBએ ભરૂચની LCB ટીમે PSI PM વાળાની રાહબરી હેઠળ રાત્રિના સમયે છાપો મારતા આ આરોપી મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી અત્યાર સુધી ક્યાં નાસ્તો ફરતો હતો, આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે આશરો આપેલો છે, નાસ્તા ફરવા માટે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.